घेड़ विસ્તારમાં અતિવૃષ્ટિથી થયેલા નુકસાનના વળતર માટે ગુજરાત કિસાન કોંગ્રેસ મેદાનમાં આવ્યું છે। ખેડૂતોને થયેલા નુકસાનના વળતર માટે પાલ અંબલિયાએ પ્રતિક્રિયા આપી। તેમણે કહ્યું કે પાણી ભરાયાને 15 દિવસ જેટલો સમય વીતવા છતાં પણ 25% જેટલા સર્વેની કામગીરી પણ પૂરી નથી કરાઈ। 20 દિવસ કરતા વધુ સમયથી ખેતરોમાં પાણી ભરાયેલા છે। સાથે જ તેમણે કહ્યું કે સરકાર દ્વારા ખેડૂતો માટે 10,000 કરોડનું પેકેજ જાહેર કરાય તો જેતપુર ડાઇંગ ઉદ્યોગમાંથી નદીમાં ઠલવાતા પ્રદૂષણ અંગે પણ તેમણે વાત કરી હતી। તેમણે કહ્યું કે ઘેડ વિસ્તારમાં દિવાલ બનાવવામાં આવે જેથી વારંવાર પાણી ન ભરાય। 24 જુલાઈથી વરસાદે વિરામ લીધા બાદ એને આજે 15 દિવસ થયા છે। તેમ છતાંય રાજ્ય સરકારે આજે આ પાક નુકસાની અને જમીન ધોવાણનું જે સર્વે કરવાનું હોય એમાંથી પાક નુકસાનીનું સર્વે 25% પણ પૂર્ણ થયું નથી। જમીન ધોવાણનું સર્વે 0% થયું છે। કોઈ પણ વ્યક્તિ ન તો કોઈ એન્જિનિયર કે ન કોઈ કૃષિ નિષ્ણાંત આ જમીન ધોવાણનું સર્વે કરવા આવ્યા છે। એટલે આમ આખા દ્વારકા, પોરબંદર, જુનાગઢ, રાજકોટના ઉપલેટી, ધોરાજી આ બધા જ વિસ્તારની અંદર સરેરાશ જો તમે નુકસાન ખેડૂતોનો ગણો પાક નુકસાની અને જમીન ધોવાણનું તો ઓછામાં ઓછું 1 લાખ કરોડનું નુકસાન છે। ત્યારે ગુજરાત કિસાન કોંગ્રેસની સરકાર પાસે બહુ સ્પષ્ટ માંગ છે કે સરકાર ફૂલ નહીં તો ફૂલની પાખડી 1 લાખ કરોડના નુકસાન સામે ઓછામાં ઓછું 10,000 કરોડનું સ્પેશિયલ પેકેજ આપવામાં આવે એવી અમારી એક માંગ છે।